જય માતાજી મિત્રો, હું આવી ગયો છું રાધનપુર નજીક આવેલ શ્રી રાપરિયા હનુમાન આશ્રમ અને સરસ મજાનો મિત્રો આશ્રમ ને મંદિર પણ બનાવેલું છે. તમે પણ લાઈવ દર્શન કરવા જે હનુમાન દાદાના જોઈ શકો છો મિત્રો. આ છે ગેટ હનુમાન દાદાનો. જો સુવિધા પણ સારી છે મિત્રો, બેસવા માટેની જોઈ શકો છો મિત્રો. બેસવા માટે પણ સુવિધા સરસ મજાની કરેલી છે મિત્રો. અને દર શનિવારે મિત્રો અહીંયા કને ખીચડી કઢી આયોજનનું કરેલું હોય છે ને હું પણ દર્શન કરવા આવ્યો છું. અને તમે પણ ચોક્કસથી રાધનપુરની મુલાકાત કરજો. તો રાપરિયા હનુમાન આશ્રમ દર્શન કરવા આવજો. જય હનુમાન દાદા. જોઈ શકો છો મિત્રો, આ છે ગેટ. હું જઈ રહ્યો છું હનુમાન દાદાના દર્શન કરવા. તો હું તમને આગળ બતાવું. જોઈ શકો છો મિત્રો, અલગ અલગ વૃક્ષો પણ વાવેલા છે મિત્રો. અને શ્રદ્ધાળુ માટે બેસવા માટેના બાકડા પણ મૂકેલા છે મિત્રો. સુવિધા ઘણી બધી છે મિત્રો. તો તમે પણ ચોક્કસથી રાધનપુરની મુલાકાત લેજો અને રાપરિયા હનુમાન મંદિરે ચોક્કસથી દર્શન કરવા આવજો મિત્રો. અહીંયા દર શનિવારે આયોજન બહુ મોટું કરેલું હોય છે મિત્રો. અને દર શનિવારે હનુમાન દાદાના સ્થાનકિયામાં મેળો પણ ભરાય છે અત્યારે. અને મિત્રો આ બધી અલગ અલગ પ્રતિમા મૂકેલી છે, જોઈ શકો છો. અને પાછલા ભાગમાં પણ સરસ મજાના વૃક્ષો પણ વાયેલા છે મિત્રો. જોઈ શકો છો કેટલા સુંદર વૃક્ષો પણ ઊભા છે. ને આ બધો ચોક છે હનુમાન દાદાના આશ્રમનો છે મિત્રો. સરસ મજાનો ચોક પણ બનાવેલો છે અને પબ્લિકને બેસવા માટે, શ્રદ્ધાળુને બેસવા માટેના બાકડા પણ મૂકેલા છે. અને હનુમાન દાદાનું મંદિર છે મિત્રો. જોઈ શકો છો, સુવિધા એકદમ સારી છે મિત્રો. જો હું પણ આવ્યો છું દર્શન કરવા અને તમને પણ દર્શન કરો મિત્રો. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. તમે પણ હનુમાન દાદાના લાઈવ દર્શન કરો. હું પણ આવ્યો છું મિત્રો. તમે પણ ચોક્કસથી હનુમાન દાદાના દર્શન કરવા આવજો. જય હનુમાન દાદા. અને મિત્રો આ મંદિર રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલું છે. અને મિત્રો રાધનપુરથી 3 કિલોમીટર દૂર આવેલું છે. તો તમે પણ ચોક્કસથી અહીંયાથી નીકળો તો દર્શન કરવા આવજો. સરસ મજાનો હનુમાન દાદાનો આશ્રમ બનાવેલો છે, જોઈ શકો છો મિત્રો. અને સુવિધા ખૂબ બધી છે, એટલે કોઈ સીમા નથી મિત્રો. સરસ મજાની આ સુવિધા છે મિત્રો. જોઈ શકો છો, વૃક્ષો પણ સરસ મજાના છે જો મિત્રો બેસવા માટે. અને દર શનિવારે તો અહીંયા ખીચડી કઢી બીજું બધું આયોજન કરેલું હોય છે મિત્રો. ઘણું બધું આયોજન કરેલું હોય છે. અને પાછલા ભાગમાં પણ વૃક્ષો વાયેલા છે મિત્રો, સરસ મજાના જોઈ શકો છો આ વૃક્ષો મિત્રો. અને જગ્યા પણ બહુ વિશાળ છે મિત્રો. આ બધી અલગ અલગ દેવી દેવતીઓની પ્રતિમા પણ મૂકેલી છે મિત્રો. તમે જોઈ શકો છો. લાઈવ દર્શન તમે પણ કરો. હું પણ આવ્યો છું મિત્રો. મિત્રો આને અલગ અલગ આ બધી પ્રતિમા મૂકેલી છે, તમે પણ જુઓ. સરસ મજાની બધી પ્રતિમા મૂકેલી છે, જોઈ શકો છો. જલારામ બાપાની, રામાનંદી આચાર્યની બધી અલગ અલગ પ્રતિમા મૂકેલી છે. તો ચોક્કસથી ભૂલતા નહીં, રાધનપુર આવો તો ચોક્કસથી દર્શન કરવા આવજો. રાપરિયા હનુમાન આશ્રમ મહેસાણા હાઈવે ઉપર આવેલો છે મિત્રો, રાધનપુર. જોઈ શકો છો સરસ મજાનો એકદમ બધી પ્રતિમા છે અલગ અલગ. બજરંગદાસ બાપા જોઈ શકો છો. કમળા દેવી માતાજીની પણ પ્રતિમા છે મિત્રો, જોઈ શકો છો. અને હું પણ દર્શન કરવા આવ્યો છું મિત્રો. અને તમે પણ ચોક્કસથી દર્શન કરવા આવજો. આ સરસ મજાનો રાપરિયા હનુમાન આશ્રમ બનાવેલો છે મિત્રો. જોઈ શકો છો કેટલો સુંદર, જોઈ શકો છો મિત્રો કેટલો સુંદર એકદમ નજારો છે. ને જોઈ શકો છો બધી અલગ અલગ પ્રતિમા પણ મૂકેલી છે મિત્રો. જો સુંદર એકદમ પ્રતિમા મૂકેલી છે. તો મિત્રો તમે પણ રાધનપુર આવો તો ચોક્કસથી
રાપરિયા હનુમાન આશ્રમના દર્શન કરવા આવજો. જય હનુમાન દાદા. જો મિત્રો તમે અલગ અલગ પ્રતિમા પણ મૂકેલી છે. જો જય હનુમાન દાદા જોઈ શકો છો મિત્રો, આ બધી અલગ અલગ પ્રતિમા મૂકેલી હતી ને એકદમ એક જ લાઈનમાં મિત્રો મૂકેલી છે અલગ અલગ પ્રતિમા સરસ મજાની. મિત્રો જોઈ શકો છો આ બધી ટર્સીઓ વિભાગ પણ છે પડાયેલો. દાન ભેટ આપવું હોય તો પણ મિત્રો આપી શકો છો તમે. ને આ સરસ મજાનો હનુમાન રાપરિયા હનુમાન આશ્રમ આવેલો છે મિત્રો રાધનપુર ખાતે. ને તમે પણ ચોક્કસથી રાધનપુર આવો તો દર્શન કરવા આવજો ચોક્કસથી. જોઈ શકો છો મિત્રો, આ છે હનુમાન દાદાનું મંદિર. સામે દેખાય સરસ મજાનું મંદિર છે. પહેલાં નાનું હતું, અત્યારે ઘણો બધો સુવિધા થઈ ગઈ છે મિત્રો. તો તમે પણ ચોક્કસથી દર્શન કરવા આવજો ને હનુમાન દાદાના આશીર્વાદ લેવા આવજો. જય હનુમાન દાદા. મિત્રો જોઈ શકો છો એ હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા. મિત્રો અને અલગ અલગ નજારો છે. તો મિત્રો હું પણ આવ્યો છું ને તમે પણ ચોક્કસથી હનુમાન દાદાના મંદિરે આવજો, આશ્રમે, રાપરિયા હનુમાન આશ્રમ. અને મિત્રો આ રાધનપુરથી 3 કિલોમીટર દૂર મહેસાણા હાઈવે આવેલું છે. જય હનુમાન દાદા.